શ્રીલંકાના ગાઢ જંગલોમાં આજે પણ પ્રગટ થાય છે સાક્ષાત હનુમાનજી અને દર 41 વર્ષે એક આદિવાસી જાતિને આપે છે દિવ્ય યુદ્ધ કળાની તાલીમ. આ કોઈ કલ્પના નથી, વાત છે શ્રીલંકાના રહસ્યમય જંગલોમાં વસતી માતંગ જાતિની. એમની દ્રઢ માન્યતા છે કે હનુમાનજી ચિરંજીવી છે અને ભક્તોને મળવા માટે દર 41 વર્ષે ચોક્કસ અહીં પધારે છે. પ્રભુના આગમનની સૌથી મોટી નિશાની છે નાગ પુષ્પ. આ એક એવું દિવ્ય ફૂલ છે કે જે માત્ર 41 વર્ષમાં એક જ વાર ખીલે છે અને જે રાતે આ ફૂલ ખીલે છે એ રાતે જંગલમાં ભરાય છે એક ગુપ્ત સભા જ્યાં સ્વયં પવનપુત્ર હનુમાનજી એમને યુદ્ધ, બળ અને કળાના પાઠ ભણાવે છે. અને સૌથી ચોંકાવનારી વાત શું છે તમને ખબર છે? આ માતંગ આદિવાસીઓ માટે રામાયણ કોઈ ઇતિહાસ નથી. તેઓ ગર્વથી કહે છે કે રામાયણ હજુ આજે પણ ચાલુ છે, એ પૂરી નથી થઈ. શું તમને બજરંગબલીના આ દિવ્ય રહસ્ય વિશે ખબર હતી? કમેન્ટમાં લખો જય શ્રી રામ અને આજે જ અમારા પેજને ફોલો કરો.